લોકસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે। ક્યાંક રાજીનામા તો ક્યાંક નિવેદનબાજીઓ સામે આવી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદ પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। જ્યારે બીજી બાજુ તેમના પિતાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા કોંગ્રેસ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમને અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટિકિટ મળી હતી। ઉમેદવારી પરત ખેંચવાને લઈને તેમણે કારણમાં પિતાની નાદુરસ્ત તબિયત અંગે જણાવ્યું છે। ત્યારે રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। તેઓ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસ સાથે પાર્ટીના સભ્ય રહ્યા બાદ અચાનક રાજીનામું આપ્યું છે। જેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી રહી ચૂકેલા છે। ત્યારે નાદુરસ્ત તબિયતના કારણે રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે। ત્યારે હાલ તો હવે અમદાવાદ પૂર્વની સીટ ઉપર અમિત નાયકનું નામ ચર્ચામાં આવ્યું છે। ત્યારે હવે કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે જોવાનું રહ્યું।